श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। सच्चिदानंद भगवाननी जय। सद्गुरु देवनी जय। આપણે પોતે દરેકને એક એવું થાય છે કે આપણા પૂર્ણ સ્વરૂપનો આનંદ, સ્વરૂપની મસ્તી અને સ્વરૂપની નિષ્ઠા સતત રહેવી જોઈએ. તો એ આપણા હાથની વાત છે. આપણો દુશ્મન કોણ છે? આપણી અવિદ્યા એ આપણો દુશ્મન છે. અવિદ્યા છે એટલે મન ઊભું રહે છે. એટલે તેરા વેરી કોઈ નહીં, તેરા વેરી ફેલ. अपने फैल को छोड़ दे तो गली गली करसे. એ મન એ બનેલો હું અંતઃકરણ સાથેનો એ સાચો નથી. સાંભળીએ છીએ પણ છૂટતો નથી. સતત આપણે ગુણ અને ભાવમાં આવી જઈએ છીએ. ભમરા બધા ગુણ 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 કરે છે, એમ આપણું આ મન ભમરો જે છે ને એ પણ બધા દ્રશ્ય માત્ર દેહને, સંકલ્પોને, વિકલ્પોને, ઉત્તરોને, પ્રતિક્રિયાઓને પકડે છે. બહુ ફૂલડા ફરતો ફરતો આવે ને ભમરો, ગુણ 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 કરતો, એટલે મનને પણ આ ભમરો કીધો છે કે જ્યાં ત્યાં ફર ફર કરે છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ગુણકારણ ગુણ ઉપજે, ગુણકારણ ગુણ જાય, પણ સાક્ષીને શું પડી કે એના ભેગો લપટાય. એટલે ભગવાન આપણે 5.5 ફૂટના કોથળામાં પૂરાયેલા છીએ ને, જે બધાએ કોથળામાં પાંચીરી રાખીને ફૂટ્યું છે. દેહમાં રહી દેહ ભાવને પુષ્ટ કરે અને દેહને છોડવાની વાત કરે. એટલે બે કામ થતું નથી. કોઈ બહાર કાઢવાની જે મુખ્ય વાત છે કે નીકળ બહાર આ શરીરમાંથી. નથી જ્ઞાની થવું, નથી યોગી થવું, નથી ભક્ત થવું. યોગીઓ બધા પ્રાણની પંચાત્મા પડ્યા છે. જ્ઞાનીઓ બધા મનના કારણે મનને દાબવા, મનને સુધારવામાં પડ્યા છે. અને સેવકો, કર્મકાંડીઓ દેહની વાહે પડ્યા છે. હવે આ એ આધાર લીધો છે બધા પોતાનો ગુણનો, ગુણકારણ ગુણ ઉપજે દેહનો. હવે આપણે પૂર્ણ સ્વરૂપનો આનંદ, પૂર્ણ મસ્તી માણવા માટે માગતા હોઈએ તો આપણે આમાં કાંઈ કરવાનું નથી. આમાંથી બધામાંથી બહાર નીકળી જવાનું છે. ના કુછ હે ના કુછ હુવા ના હોવન હાર. જો અંદર બેઠા તો ઈચ્છાઓ, માગણીઓ અને હજી જોઈએ નો હળકવા વળગવાનો છે. દેહમાં પહેરેલા હશું, મનને મહત્વ આવતા હશું તો ઈચ્છા છે ને એ કાળી આમ ચૂડેલ છે. તો એ ચૂડવેલના પંજામાંથી છૂટવા માટે બહાર નીકળી જવાનું. મનને એક બાજુ રાખી દેવાનું, અંતઃકરણને રાખી દેવાનું, દેહને રાખી દેવાનું. હું ચેતન છું ને બીજું બધું જડ છે. કંઈ સારું નથી થવું, કંઈ ખરાબ નથી થવું. જો એ થવાવાળું અંદર ભાવ ઊભો રહેલો છે તો એને ભય છે. માટે અંગ્રેજી આટલામાં વચ્ચે ઊભા રહેવાનું અને સતત સુરતા સાંભળ્યાની સાથે રાખવાની. ઘરમાં રહેવાથી ફાયદો છે કે વનમાં જવાથી આત્મજ્ઞાન વધશે? તો એ કેમ કાંઈ નથી. ફક્ત આપણી દિશા બદલી નાખવાની છે, દ્રષ્ટિ બદલી નાખવાની છે. ઉલટ ફિરે સો નિજ ઘર પાવે. ઉલટા ફરી જાઓ. આંખની પૂતળીઓ બહારનું દ્રશ્ય જોવે છે એને ઉલટી કરી નાખો તો અંદર સાક્ષાત્કાર કરશે. એટલે વચ્ચે ફસાઈ ના રહીએ આપણે ક્યાંય.
દેહાધ્યાસ છોડવાનો છે. તો અહીંયા મુખ્ય વાત છે કે આપણે કરતાય નથી ને આપણે કોઈ કર્મે નથી, આપણે ભોગતાય નથી. મુખ્ય ધર્મ શું છે આપણો? પોતાનો સચ્ચિદાનંદ ધર્મ હે મેરા, રૂપ હે મેરા. એટલે જ્ઞાન માર્ગી સાધકોની એક મોટી એવી ભૂલ થાય છે ભગવાન, કે એકબીજાના જવાબ દેવાની બહુ ઈચ્છા થઈ જાય. એમને એવું લાગે કે ના, મેં તો આમ કીધું હતું, અથવા પેલા કરતાં આ વાત મહત્વની છે. એટલે કોઈ કાંઈ પણ બોલે ત્યારે અંદર એક તોફાન ઊભું થાય છે. શબ્દો ઉપરથી તોફાન પકડે છે કે તમે તો સદગુરુને નથી માનતા, કાં તો કે તમારું આ જ્ઞાન ખોટું છે, એના બદલે આમ હોય, હું તો આમ કહેતો. તો આ એક બે ચાર વ્યક્તિ માટે નથી, દરેકની. જ્યાં સુધી અંદર ગુણ પકડાયેલો છે ને, દેહ ભાવનો સંસ્કાર, એટલે તોફાન ઉઠે છે. તો એ તોફાન છે, ત્યાં પોતે નથી, પોતે ખસી ગયો અને પરમાં વસી ગયો એ તોફાનમાં. કોઈ આપણને નાના બનાવે કે કોઈ મોટા બનાવે ને આપણે બની જઈએ એવા મૂર્ખા નથી. આપણે ચેતન આત્મા છીએ. કોઈ નાના બનાવે, કોઈ ખુશામત કરે, કોઈ વાહ વાહ કરે તો આપણે બની જઈએ કાં તો નાના ને કાં મોટા, અને આપણને આપણે કાંઈક પોતે છીએ એના બદલે બીજું કંઈક મહેસૂસ કરવા લાગીએ. તો આપણે એવું કોઈ વખત વિચાર્યું કે સામેવાળાની વાણીની તાકાત છે, એ શક્તિ છે, અને છતાં બે ભાનમાં એવું લાગતું કે એની વાણીની શક્તિ છે, તો ક્યાંથી આવી એ વાણી? આપણને નાના મોટા બનાવે રાખે અને આપણે માનવા લાગીએ, ઘા લાગવા માંડે, અંદર ઘાયલ થઈ જઈએ. તો સાચી શક્તિ શબ્દોની છે, એના કરતાં આપણી અવરનેસ સભર ચેતનામાં આપણે નથી. આપણે બીજે ખસી જઈએ છીએ. શબ્દોની તાકાત નથી, તાકાત આપણી હોંશની છે, અવરનેસની છે. બોધનાત્મક સામર્થ્ય સ્થિર ચેતનાની અંદર નિર્માણ થાય છે અંદર, અને એ ચેતનામાં એટલી તાકાત છે કે બનવાના બદલે મટવાનું શરૂ કરાવે, પગરવાના બદલે ઓગળવાનું કામ કરાવે. એ ચેતના બોધનાત્મક સામર્થ્યવાળી ચેતના. અંદર ભરવાનું કાંઈ નથી, ખાલી કરવાનું કામ, પણ એમાં તાકાત એમાં જોવે છે. એ નથી આપણામાં, એટલે તો આપણે બીજું અને બીજો એવું બધું લાગે ને પોતાના અહંકાર ઉપર ઘા લાગે છે. સાંભળીને ચોટ પહોંચાડે છે આપણને શબ્દો, કે ના હું અને પેલો, એના કરતાં પેલું. આ બધું જે છે ને એ ઊભું થાય છે આપણામાં. તો અંદર જો અડોલ સ્થિર પવન વગરના દીવા જેમ અડોલો એવી ચેતના છે, તો ઉપરથી હું આ પેલું આ બધું થશે, પણ પોતાના અહંકાર રહિત થશે. અને તે એનો અનુભવ પોતાનો છે, પોતાને ખબર પડે, સજગતા હોય તો એ અનુભવ શું છે એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. આપણે મહત્વ આલ્યું, દ્વૈતને મહત્વ આલ્યું, અલગપણાને મહત્વ આલ્યું, અને તે જ આપણને ચોંટે છે. એટલે તો તે ઇગ્નોર કરવા માટે બીજી કોઈ કળા શીખવાની છે નહીં, એવી કોઈ વિદ્યાલય છે જ નહીં કે બધાને ઇગ્નોર કેવી રીતે કરવો. પોતાને સ્વયંને જોવાનો છે, અને તે જ સત છે, બીજું બધું અસત છે, જડ છે. અને આ જે કલા છે, આ વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા આપનોતી પરમ. પોતાને જોવો એ પરમ વિદ્યા છે, અને બીજામાં વસવું નહીં, સ્વમાંથી ખસવું નહીં. આ શ્રેષ્ઠ વિદ્યા છે વિદ્યાઓમાં. તો બહારના વિષયો, બહારની વિદ્યા, આ બધી વિદ્યાઓ છે ને એ પોતાની વિદ્યાથી અલગ છે. સ્વયંની જે આત્મવિદ્યા છે ને એના કરતાં વિરુદ્ધ છે બધી બહારની વિદ્યાઓ, બહારની કળાઓ. અને આપણને ખબર છે કે સમાજ શું ઈચ્છા રાખે છે કે તમે પ્રતિક્રિયા કેમ નથી આપતા, તમે એની હેસિયત કેમ ના બતાડી દીધી, તમે સાચા છો તો કેમ સાબિત નથી કરતા. તો આવું સમાજ તો આવી રીતને ઈચ્છે છે.
તો આવી વિદ્યા આપણે આત્મજ્ઞાની માટે કોઈ કામની નથી. પણ જેણે પોતાને જેમ છે એમ જોઈ લીધો કે બધા જવાબો નથી આપવા, પ્રતિક્રિયાઓ નથી, એમાં પડવું નથી પ્રતિક્રિયાઓમાં, હું જબરો છું, હું જ્ઞાની છું એ સાબિત નથી કરવું, તો સાચે સાચ એ વખતે આપણે મુક્ત થઈ ગયા સમજી લો. પોતાને ખ્યાલ આવી ગયો, સજગતા આવી ગઈ કે હા હો બધા વ્યવહારમાં કે ગમે તેમ કરે રાખો, જેમ ચાલે એમ ચાલશે. તો સ્વાધ્યાય કરાવવાનો નથી, સ્વાધ્યાય કરવાનો છે. અત્યારે હું આ 2 ટાઈમ આપણે સ્વાધ્યાય લઈએ છીએ તો હું મારા માટે લઉં છું, મારા સ્વાધ્યાય માટે લઉં છું, અને તમે તમારા માટે સાંભળો છો. તો આપણે એ ખ્યાલ રાખીએ કે ઇગ્નોર કરવું, તો એમાં કોઈ ભય ના હોવો જોઈએ, કાયરતા નથી ઇગ્નોર કરવું. એને જે દરેક વાત ઉપર ઘાયલ થાય, ચોટ પહોંચાડે, એને ઇગ્નોર કરવું આપણે. તો સાહસ છે, તો સાહસિક તે છે કે જે નક્કી કરી શકે કે મનમાં કોને પ્રવેશ આલવો, કયા વિષયને, કઈ વાતને અને કઈ પરિસ્થિતિને મહત્વ આપવું અને કઈ વાતોને ઇગ્નોર કરવી. આ વિવેક જે છે એ આત્મજ્ઞાનીને પૂર્ણ હોય. અને એના માટે આ મન છે ને એ મુખ્ય દરવાજો છે. જો બધું અંદર ખાંડી ખાંડીને ભરભર કરશું તો શાંતિ ક્યાં મળવાની છે? આ તો ખાલી થવાનો માર્ગ છે. અને આપણું મગજ, દિમાગ કાંઈ કચરાપટ્ટી નથી કે બધા જરૂર વગરના વિક્ષેપમાં પડીએ. પાછું એવું માની લઈએ કે પેલો ખરાબ છે, કો તો બીજો જ્ઞાની વધારે છે, કો તો બીજો અજ્ઞાની છે. તો આ એ કાંઈ નથી. આપણે અવિવેકી છીએ એટલે આવું નોખું તુલનાઓ કરવા લાગીએ. તો એવું નથી. જે છે તે જ છે એ, કે જે છે જ કાયમી છે જ, બીજો નથી. તો તકલીફ એ છે કે આપણે સમજતા નથી, એ મોટી તકલીફ છે. આપણે સમજતા ન હોવા છતાં એમને સમજાવવાનો આપણે પ્રયાસ કરીએ, એવો ભાવ રાખીએ, તો ભાવ વગર, કાંઈ કોઈ ફળની અપેક્ષા વગર, કોઈ ભાવ વગર, બધે જ ન્યુટ્રલમાં સહજમાં જીવન આપણું ચાલે જ્ઞાનીનું, કે ક્યાંય વિક્ષેપ ભાવ આપણને ખલેલ પહોંચાડે જ નહીં. તો આપણે યોગ વશિષ્ઠ મહારામાયણમાં ઉપસમ પ્રકરણમાં જીવન મુક્ત અને વિદેહ મુક્ત પુરુષોના ચિત્તનાશનું વર્ણન આવે છે. અત્યારે તો શ્રી વશિષ્ઠજી કહે છે કે હે રઘુનંદન, જીવન મુક્ત વિતહવ્યનું ચિત્ત, વિતહવ્ય મુનિની હમણાં આપણે આ કથા ચાલે છે છેલ્લા 5 સેશનથી. તો વિતહવ્ય મહાપુરુષ જે મહાત્મા છે, એમનું ચિત્ત વિવેક અને વિચાર દ્વારા નષ્ટ જેવું થઈ ગયું. મતલબ કે શેકેલા બીજની જેમ અંકુરિત થવાની શક્તિ વગરનું થઈ ગયું. તો ત્યારે એનામાં મૈત્રી, કરુણા, પ્રસન્નતા, ઉપેક્ષા, આ બધા ગુણો પ્રગટ થઈ ગયા. તો શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે પ્રભુ, આત્મા અને અનાત્માના વિચારના અભ્યુદયથી અદ્રશ્ય થયેલા મહામુનિ વિતહવ્યના અંતઃકરણમાં મૈત્રી વગેરે ગુણો ઉત્પન્ન થયા, એવા તમારા કથનનો શું અભિપ્રાય છે? હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહામુને, જ્યારે ચિત્ત બ્રહ્મમાં લીન થઈ ગયું ત્યારે મૈત્રી અને ગુણ કોના અને શેમાં ઉત્પન્ન થશે? ચિત્ત જ પોતાનામાં લય થઈ ગયું છે, તો મૈત્રી અને જે કાંઈ ગુણો છે એ કોના છે અને શેમાં ઉત્પન્ન રહે છે? આ તમે મને સમજાવો. તો વશિષ્ઠજીએ કીધું છે કે હે રામજી, ચિત્તનો વિનાશ 2 પ્રકારે થાય છે. એક સ્વરૂપ વિનાશ અને બીજો અરૂપ વિનાશ. સ્વરૂપ વિનાશ તો જીવન મુક્ત થવાથી થઈ જાય છે. એટલે કે દેહ વગરનો છું હું, માથા વગરનો છું એવું.
અને બીજો અરૂપ વિનાશ, એ વિદેહમુક્ત થવાથી થાય છે. તો આ સંસારમાં ચિત્તનું અસ્તિત્વ દુઃખનું કારણ છે. ચિત્ત છે એટલે દુઃખ ઊભું છે, અને ચિત્તનો વિનાશ છે તો સુખ ચાલુ થઈ જાય. તો તેથી પ્રથમ ચિત્તના અસ્તિત્વનો શેકેલા બીજની જેમ વિનાશ કરીને ત્યારબાદ ચિત્તના સ્વરૂપનો વિનાશ કરવો જોઈએ. પહેલાં ચિત્તના અસ્તિત્વનો વિનાશ કરવાનો છે, પછી ચિત્તના સ્વરૂપનો વિનાશ કરવો જોઈએ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વાસનાઓથી વ્યાપ્ત જે જન્મનું કારણ મન છે, અને તે જ અજ્ઞાનીઓનું મન સમજો કે જેને જન્મ મરણ થાય છે, પાપ પુણ્ય બને છે. તો એમનું એ વિદ્યમાન મન માત્ર દુઃખનું જ કારણ હોય છે, અજ્ઞાનીઓનું મન. તેથી જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી દુઃખનો વિનાશ કોઈ કાળે થઈ શકે નહીં. કઈ રીતે થઈ શકે? મન જ્યારે અસ્ત થઈ જાય છે ત્યારે પ્રાણીનો આ સંકલ્પમય સંસાર પણ અસ્ત થઈ જાય છે. સંકલ્પો, વિકલ્પો, કલ્પનાઓ, જલ્પનાઓ બધી બંધ થઈ જાય, સાક્ષી ભાવ થઈ જાય. તો મન જ્યારે અસ્ત થઈ જાય ત્યારે સંકલ્પમય સંસાર અસ્ત થઈ જાય છે. તો આ અજ્ઞાની જીવમાં જ વાસનારૂપી અંકુરોની દ્રઢપણે સ્થિત થયેલા છે. મતલબ કે એનો સંસ્કાર બની ગયેલો છે વાસનાઓ. આ વિદ્યમાન મનને જ દુઃખરૂપી વૃક્ષનું મૂળિયું સમજો. અને આ દુઃખરૂપી વૃક્ષોના અંકુર અજ્ઞાનીઓના મનમાં જ ઉત્પન્ન થાય છે. તો રામજીએ પૂછ્યું કે હે ભગવાન ગુરુદેવ, કયા મહાત્માઓનું મન વિનિષ્ટ થઈ ગયું? વિનાશ પામેલા મનનું સ્વરૂપ કેવું હોય અને ચિત્તનો નાશ કઈ રીતે થાય છે? તે નાશવાળા ચિત્તનું સ્વરૂપ કેવું છે? તો વશિષ્ઠજીએ કીધું છે કે હે પ્રશ્નને જાણનારાઓમાં શ્રેષ્ઠ રઘુકુળ નાયક શ્રીરામ, મેં અગાઉ તમને ચિત્તની સત્તાનું સ્વરૂપ તો બતાવી દીધું છે. હવે તમે તેના વિનાશનું સ્વરૂપ સાંભળો. જેમ નિશ્વાસ એટલે કે નાકમાંથી નીકળેલો વાયુ પર્વતરાજને એના સ્વરૂપથી વિચલિત કરી શકતો નથી. ઉશ્વાસ જેને કહીએ છીએ, તે સામે પર્વત ઊભો હોય તો એ આપણા નાકમાંથી નીકળેલો વાયુની ગતિ એવી મજબૂત હોતી નથી કે પર્વતરાજને એના સ્વરૂપથી વિચલિત કરી શકે. તો તે રીતે સુખ દુઃખ રૂપ પરિસ્થિતિ જે ધીર પુરુષને સમ સ્વભાવ તથા પૂર્ણ આનંદમાં એકરસ પરમાત્મા નિષ્ઠાથી વિચલિત કરી શકતી નથી. સુખ દુઃખ રૂપ આ જે બહારની પરિસ્થિતિઓ આવે છે તે પૂર્ણ જ્ઞાનીને અડોળ જેની ચેતના છે, એને પોતે પોતાનામાં જ મસ્ત છે, એને પોતાના આનંદમાં એકરસ નિષ્ઠા જેની જામી ગઈ છે, તો એને આવે સુખ અને દુઃખ બહારના કોઈ વિચલિત કરી શકતા નથી. શ્રેષ્ઠ પુરુષો તે મહાત્માના ચિત્તને શેકેલા બી જેવું થયેલું ચિત્ત કહે છે. મતલબ કે આપણી જેટલી સહજતા રહે છે અને પ્રત્યુત્તરો નથી થતા ને બધું સપના જેમ સમજીએ છીએ, તો એ શેકેલા બીજ જેવું થઈ ગયું આપણું ચિત્ત. એમ આ જળ શરીર જ હું છું, આ ઘટ વગેરે તમામ પદાર્થો હું નથી. આવી તુચ્છ ભાવના જે શ્રેષ્ઠ પુરુષને અંદરથી વિકારી બનાવતી નથી. વિદ્વાનો તે પુરુષના ચિત્તને નષ્ટ થયેલું કહે છે. જ્ઞાનીઓ જે નરરત્નની અંદર વિપત્તિ, કાયરતા, ઉત્સાહ, હર્ષ, મદ, બુદ્ધિની મંદતા, વિવાહાદી લૌકિક મહોત્સવ વિકાર ઉત્પન્ન કરતા નથી એને, કારણ કે એનું બધું ન્યુટ્રલમાં ગાડી ચાલે છે, સહજ ભાવમાં. સુરતા સતત પોતાનામાં રહે છે, બાકી બધું અસંગી રહીને થતું હોય આ કામ જ્ઞાનીને. તો વિદ્વાનો એટલે કે જ્ઞાનીઓ એના ચિત્તને નષ્ટ ચિત્ત કહે છે. આ લોકમાં ચિત્તનો વિનાશ
આ જ છે અને આને જ છેકેલા બી જેવું ચિત્ત વિનિષ્ઠ ચિત્ત પણ કહે છે. અને આ જીવનમુક્ત પુરુષની ચિત્તનાશની દશા છે. હે નિષ્પાપ શ્રીરામ, જીવનમુક્ત પુરુષનું મન મૈત્રી વગેરે શુભ ગુણોથી સંપન્ન, મૈત્રી, કરુણા, શાંતિ આ બધા શુભ ગુણોથી સંપન્ન, ઉત્તમ વાસનાઓથી યુક્ત તથા પુનર્જન્મ રહિત હોય છે. બ્રહ્મ વાસનાથી ઓતપ્રોત પુનર્જન્મ રહિત જે જીવનમુક્ત પુરુષના મનની સત્તા છે અને તે સત્વ નામે ઓળખાય છે. તે મન, જ્ઞાનીનું મન છે તે મન નથી, તે સત્વ છે. અને સત્વ અને તત્વ બંનેની એકતા હોય છે એટલે એને સત્વ કીધું છે. જેમ ચંદ્રમામાં પ્રસન્ન કિરણો હોય છે એ પ્રમાણે જીવનમુક્ત પુરુષના મનના વિનાશમાં વિશુદ્ધ મૈત્રી વગેરે ગુણ હંમેશા વિદ્યમાન રહે છે. શાંતિરૂપી શીતળતાના આશ્રયભૂત જીવનમુક્ત પુરુષના સત્વ નામક મનનો નાશ થઈ જવાની સ્થિતિમાં અનેક ગુણ સંપત્તિઓ પ્રગટ થાય છે. બહુ વ્યાપક દર્શન ચાલુ થઈ જાય છે. હે રઘુકુલ તિલક, મેં જે પહેલાં અરૂપ મનોનાશ કહ્યો હતો તે વિદેહ મુક્તનો જ થાય છે, તથા જે વિકારો રહિત છે તે પરમ પવિત્ર વિદેહ મુક્ત રૂપી નિર્મળ પરમ પદમાં સમસ્ત શ્રેષ્ઠ ગુણોનો આશ્રય મન પણ વિલીન થઈ જાય છે. વિદેહ મુક્તિમાં મન પણ વિલીન થઈ જાય છે. અને વિદેહ મુક્ત મહાત્માઓની એ સત્વ વિનાશ રૂપ અરૂપ ચિત્તનાશ દશામાં કોઈ પણ દ્રશ્ય પદાર્થનું અસ્તિત્વ રહેતું નથી. મતલબ કે એવી રીતનું મન અને ચિત્ત હોય છે કે જેમાં કોઈ પણ પ્રકારની લકીરી બનતી નથી, કોઈ પણ જાતનો ઘા લાગતો નથી, કોઈ પણ જાતનો કરવા ભોગવવાનો કે ભાવ લાગતો નથી, કે જન્માવા મરવાનો ભય આવતો નથી એના. કારણ કે અરૂપ ચિત્ત દશા છે અને સત્વ રૂપે મન થઈ ગયેલું છે, મન અમન થઈ ગયું છે. અર્થાત સંકલ્પ રહિત સંપૂર્ણ સંસારનો અત્યંત અભાવ થઈ જાય છે. અને જે અરૂપ ચિત્ત વિનાશ દશામાં જ ગુણ છે, ન અવગુણ છે ન ગુણ છે. એમાં એમાં શોભા છે, ના અશોભા છે, ના ચંચળતા છે, ના અચંચળતા છે, ના ઉદય છે, ના અસ્ત છે, ના હર્ષ છે કે ના અમર્ષ છે, ના પ્રકાશ છે, ના અંધકાર છે, ના સંધ્યા છે કે ના દિવસ છે કે ના રાત છે, કે નથી કોઈ દિશાઓ, નથી આકાશ, ના ઉપર છે કે ના કાંઈ નીચે છે, ના કોઈ વાસના છે કે ના કોઈ પ્રકારની રચના છે, ના ઈચ્છા છે કે ના અનિચ્છા છે, નથી રાગ કે નથી દ્વેષ, નથી ભાવ કે નથી કોઈ અભાવ, તથા નથી કોઈ પદ સાધ્ય પણ છે, પોતાની પાસે પદ પણ નથી એવું. તે પરમપદ અંધકાર અને પ્રકાશથી શૂન્ય, તારા, ચંદ્ર, સૂર્ય તથા વાયુથી તથા સંધ્યા, રજકાણ અને સૂર્યકાંતિ રહિત શરદકાળના સ્વસ્થ આકાશ જેવું અત્યંત નિર્મળ છે. જો અરૂપ ચિત્ત અને અમન ભૂમિકા જે છે એમાં કેવું હોવું છે, તો એનામાં કશું જ નહીં, ના કુછ હે ના કુછ હુઆ અને ના કુછ હોવનહાર. અને તે વિશાળ પદ છે અને એ લોકોનું આશ્રય સ્થાન છે જે બુદ્ધિ અને સંસાર ભ્રમણથી પાર થઈ ગયા છે. તમામ ગુણો રહિત ચિન્મય નિષ્ક્રિય બ્રહ્માનંદથી પરિપૂર્ણ તથા રજ અને તમથી રહિત જે પરમપદ છે તે પરમપદમાં તે ચિત્ત રહિત અને આકાશ જેવું સૂક્ષ્મ વિદેહ મુક્ત આત્મા તદ્રુપ થઈને સ્થિત રહે છે અને તે પુનરાવૃત્તિ પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. અપુનરાવૃત્તિ એવી પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.
તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણમાં મસ્ત અભ્યાસ આપ્યો છે, પણ આપણા સાધકોમાં એક પ્રશ્ન રહે છે કે આવું થતું નથી. તો એના માટે આપણે ઘણી વખત વાત લઈએ છીએ કે વૈરાગ ઓછો પડે છે, અને જેને વૈરાગ વધ્યો હોય ને 2-4-5 વાતોમાં આપણે વધારે આગળ વધતા નથી. એક તો વિષયના ભોગો, વધારે નિંદ્રા, વધારે હાસ્ય મજાકમાં જીવન પસાર કરવાનું, જગત ઉપરના ભાવોમાં પ્રીતિ કરવાનું, આ બધી વાતોમાં કંટ્રોલ આવી જાય. અને અહીંયા પરમ જ્ઞાનની નિષ્ઠામાં તો ખાસમાં ખાસ એ આવે છે કે કલ્પનાઓ અને ઝલપનાઓ મટવી જોઈએ. મતલબ કે જેટલા શબ્દોમાં વધારે પડીએ, જ્યાં સુધી આપણી પોતાની પૂર્ણ સ્થિરતા નથી ત્યાં સુધી સ્વાધ્યાય સતત હોય પણ શબ્દોની મારામારી ક્યાંય ના પડીએ. એ બધી કલ્પનાઓ ઝલપનાઓ છે. દેહાધ્યાસને તોડવાનો છે આપણે. એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, તે જ ધર્મનો મર્મ. એટલે ભગવાન આ મન ભમરાને આપણે શાંતિથી અમન બનાવી અને સત્વના રૂપમાં સ્થાપિત કરીએ. એના માટે અંદરથી જે સ્ફૂર્ણ આવે છે, સમજ આવે છે, એ પ્રમાણે જીવનને આપણે ગોઠવીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.